કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો, પુષ્પાંજલિ આપી હોય એવો એક માયનો લાલ બતાવો કે જ્યાં ત્યાં ગયો હોય। હાલમાં ગુજરાતમાં ચારે બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની ચર્ચાઓ થઈ રહી છે। તેના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો પણ જોવા મળ્યો છે, કારણ કે આ અધિવેશનમાં કેન્દ્રીય સ્તરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ધામા અમદાવાદ ખાતે જોવા મળ્યા હતા। તેની સાથે સાથે સમગ્ર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કક્ષાના નેતાઓની હાજરી પણ અધિવેશનમાં જોવા મળી હતી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। તેના કારણે કહી શકાય કે ગુજરાતમાં કોંગ્રેસનું આ અધિવેશન ચર્ચાનો વિષય રહ્યો હતો, રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બની ગયો અને તે વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા એક મોટું નિવેદન સામે આવ્યું છે। તે અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। એક બાજુ 8 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું હતું। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નિવેદનો બહાર આવી રહ્યા હતા। રાહુલ ગાંધીએ ભાજપની સામે અનેક પ્રહારો કર્યા હતા। ગુજરાત કોંગ્રેસને કેવી રીતે ઊભી કરવી તે અંગેનું નિવેદન પણ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું હતું। ત્યારે બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓનું નિવેદન પણ જે છે તે બહાર આવ્યું હતું। તેઓ પણ ભાજપ સામે આકરા પ્રહારો કરી રહ્યા હતા અને હવે તે વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું પણ કોંગ્રેસ અધિવેશનને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં આપણે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે ભાજપના કેટલાક નેતાઓ એટલે કે ઘણા ગાંઠિયા નેતાઓ દ્વારા જ કોંગ્રેસ અધિવેશનને લઈને નિવેદન આપવામાં આવ્યું છે, પરંતુ તે વચ્ચે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે કોંગ્રેસનો એક પણ માયનો લાલ હોય તો તેમણે સરદારની પ્રતિમા આગળ માથું કેમ નથી ટેક એ રીતની વાત જે છે તે સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવી હતી અને તેમણે વધુમાં પણ એ કહ્યું હતું કે કોંગ્રેસ કહી રહ્યું છે કે જ્યાં જો ત્યાં ભાજપ ગમે તે જગ્યાએથી ભાજપના ઉમેદવાર ઊભા રહે ચૂંટણી દરમિયાન, પરંતુ તે હંમેશા જીત મેળવતા જ હોય છે। પરંતુ હું કોંગ્રેસને કહેવા માગું છું કે અમારો કાર્યકર્તા હોય કે અમારો નેતા હોય તે દરેક લોકો સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને નેતાઓ છે, એટલા માટે તેઓ સહેલાઈથી ચૂંટણીમાં જીત મેળવી લેતા હોય છે। તો તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા માટે આવે છે અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જ્યારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી, મારે અમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો, પુષ્પાંજલિ આપી હોય એવો એક માયનો લાલ બતાવો કે જ્યાં ત્યાં ગયો હોય। આપણે આજે એમ કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ગમે ત્યાં ઉભો રાખો તો એ જીતી જાય। કોંગ્રેસ જે કહેતો કે લાઇટનો થાંભલો એનું ઘમંડ હતું કે અમારો લાઇટનો થાંભલો ઉભો રહે તો પણ જીતી જાય, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જીતી જાય એવું ભારતીય જનતા પાર્ટી એટલા માટે કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકો સાથે, મતદાતાઓ સાથે જોડાયેલો છે। જે રીતે વાત કરવામાં આવે તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોંગ્રેસ અધિવેશનને કટાક્ષ કરતા જણાવ્યું હતું કે એક પણ જો માયનો લાલ હોય કોંગ્રેસનો તો તેમણે સરદારની પ્રતિમા સામે માથું ટેકવા જવું જોઈએ। જો તેમણે કોંગ્રેસ અધિવેશનમાં મોટી મોટી સરદારના નામ ઉપર ચર્ચા કરી છે, વાતો કરી છે, છતાં પણ એક પણ કોંગ્રેસના નેતા સરદારની પ્રતિમા સામે પોતાનું માથું ટેકવા નથી ગયા। તે રીતનું નિવેદન જે છે તે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યું હતું। તેમણે એ પણ કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા કહી રહી હોય છે કે કોઈ પણ સ્થાન ઉપર ભાજપના નેતા કે કાર્યકર્તાને ચૂંટણી દરમિયાન ઊભા રાખો તે હંમેશા જીત મેળવીને આવે છે, પરંતુ તેમને ખબર નથી કે અમારો ભાજપનો કોઈ પણ નેતા હોય કે કાર્યકર્તાઓ હોય તે લોકો સાથે જોડાયેલો છે। આ રીતનું નિવેદન સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યું હતું। તેને લઈને હાલના રાજકારણમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।